લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ છે તો આ વિડિયો તમારા માટે છે. રિલેશનશિપમાં ઝઘડા થાય છે, ઇશ્યુઝ થાય છે તો આ વિડિયો તમારા માટે છે. એક્ઝામ્સની ચિંતા છે, ટેન્શન છે તો આ વિડિયો તમારા માટે છે. તમારા જ ઘરમાં, તમારી જ ઓફિસમાં તમારું કોઈ સાંભળતું નથી, તમારી નોંધ પણ નથી લેતું તો પણ આ વિડિયો તમારા માટે છે. ધીસ સાઇડ રત્નદીપ જોશી, મોટિવેશનલ સ્પીકર. આજના આ વિડિયોમાં છે ને તમને દરેક પ્રોબ્લેમના સોલ્યુશન મળવાના છે. સો સ્ટે ટ્યુન્ડ. One simple question for all of you. How many of you knows that time management is important? એવું કેટલા લોકો માને છે કે ટાઈમ મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે અથવા ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ? બટ ઓબ્વિયસ દરેક લોકો માનતા હશે. ઓકે, માય સેકન્ડ ક્વેશ્ચન. હાઉ મેની ઓફ યુ મેનેજ યોર ટાઈમ? હવે કદાચ આન્સર હા પણ મળશે અને ના પણ મળશે. હવે હું એવું કહું કે જ્યારથી સમજણ શક્તિ આવી, ડિફરન્સ કરતા શીખ્યા સાચા અને ખોટા વચ્ચે, ત્યારથી એક વસ્તુ જરૂરથી સાંભળી છે કે ટાઈમ મેનેજમેન્ટ કરો, ટાઈમ મેનેજમેન્ટ કરો, ટાઈમનો પ્રોપર યુઝ કરો. પણ કદાચ હું એવું કહું કે ટાઈમ મેનેજમેન્ટ જેવું કંઈ છે જ નહીં. ઇટ્સ જસ્ટ અ મિથ. ઘણા લોકો કહેતા હશે શું બકવાસ છે યાર, આટલા વર્ષોથી સાંભળે છે ટાઈમ મેનેજમેન્ટ કરો, આ કરો, તે કરો, ટાઈમને મેનેજ કરો, અને તમે કહો છો કે ટાઈમ મેનેજમેન્ટ જેવું કંઈ છે જ નહીં. યસ ડિયર ફ્રેન્ડ્સ, ટાઈમ મેનેજમેન્ટ ઇઝ જસ્ટ અ મિથ. મને એક ક્વેશ્ચનનો આન્સર આપો. એક દિવસમાં કેટલા કલાક હોય છે? બટ ઓબ્વિયસ 24 hours, 24 કલાક. ઓકે, બીજો ક્વેશ્ચન. 24 કલાકમાં કેટલી મિનિટ હોય છે? હવે વિચારવું પડશે. ઘણા લોકો કેલ્ક્યુલેટ પણ કરતા હશે. ડોન્ટ વરી, હું કહી દઉં છું. 24 કલાકમાં 1440 મિનિટ હોય છે. એક વસ્તુ એકદમ ક્લિયર છે કે 24 કલાકમાં 1440 મિનિટ હોય છે. પણ જેમણે લાઈફમાં કંઈક અચીવ કર્યું છે, someone they got success, જેમણે લાઈફમાં કંઈક સક્સેસ મેળવ્યું છે, એમની પાસે 24 કલાક કરતાં વધારે કલાક છે. કોઈની પાસે 25, 27 કે 30. ફોર એક્ઝામ્પલ, વિરાટ કોહલી, ધ કેપ્ટન ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ, જસ્ટ બીકોઝ હી ઇઝ વિરાટ કોહલી, અને કદાચ અનુષ્કાના હસબન્ડ છે એટલા માટે એમની પાસે 25 કલાક છે. સેકન્ડ, માર્ક ઝુકરબર્ગ, ધ ફાઉન્ડર ઓફ ફેસબુક, એમની પાસે ઘણા બધા કામ હોય છે, ઘણા બધા સોફ્ટવેર ચેક કરવાના હોય છે, એટલે એમની પાસે 27 કલાક છે. થર્ડ વન, આર પ્રાઇમ મિનિસ્ટર, પીએમ નરેન્દ્ર મોદી. ઓહો, એમની તો વાત જ ના થાય. સૌથી વધારે કામ, સૌથી વધારે લોડ, એટલે એમની પાસે કદાચ 30 કલાક હશે, 35 કલાક હશે. તમે લોકો એવું વિચારતા હશો કે 25 કલાક, 27 કલાક, 30 કલાક કેવી રીતે પોસિબલ છે? 24 કલાક જ હોય ને. સો યુ આર રાઈટ. બટ ધ ક્વેશ્ચન ઇઝ whether it is about વિરાટ કોહલી, માર્ક ઝુકરબર્ગ કે પીએમ નરેન્દ્ર મોદી, એ દરેક લોકોએ 24 કલાકમાં જ 1440 મિનિટમાં જેવા કામ કર્યા છે કે આપણે આજે એમની વાત કરવી પડે છે, એમના એક્ઝામ્પલ્સ લેવા પડે છે, એમને મળવા માટે લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે છે, એક સેલ્ફી લેવા માટે, એક ફોટો માટે ઘણો બધો સમય વેઇટ કરવો પડે છે. એવું તો શું કર્યું છે એમણે? એવું તો કયું તીર મારી દીધું છે? તો આજે આપણે એમની વાત કરીએ છીએ. Only one thing, they are not manage the time. Again I repeat, they are not manage the time, but they manage themselves according to time. આપણે ટાઈમને મેનેજ નથી કરવાનો, આપણે પોતાને મેનેજ કરવાના છે ટાઈમને અનુરૂપ. જો લાઈફમાં કંઈક અચીવ કરવું હોય, કંઈક સક્સેસ મેળવવું હોય તો. સો ડિયર ફ્રેન્ડ્સ, ઇટ્સ ટાઈમ ફોર સોલ્યુશન. આપણને ખબર પડી ગઈ છે કે પ્રોબ્લેમ શું છે, તો આનું સોલ્યુશન શું હોઈ શકે? ફર્સ્ટ વન, ડિસાઇડ યોર પ્રાયોરિટી. મેં ઘણા બધા એવા લોકોને જોયા છે કે ઘણું બધું કામ કરે છે, જબરદસ્ત હાર્ડવર્ક કરે છે, તો પણ રિઝલ્ટ નથી મળતું, અથવા રિઝલ્ટ મળે છે તો પણ ઓછું મળે છે. આનું રીઝન શું હોઈ શકે? એક જ, કે પ્રાયોરિટી ડિસાઇડ નથી. વી હેવ ટુ આઈડેન્ટિફાય, આઈ અગેન રિપીટ, વી હેવ ટુ આઈડેન્ટિફાય વિચ વર્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ વિચ વર્ક ઇઝ લેસ ઇમ્પોર્ટન્ટ. જે કામ સૌથી વધારે જરૂરી છે એ પહેલા કરો, જે ઓછું જરૂરી છે એ પછીથી કરો. સો ડિસાઇડ યોર પ્રાયોરિટી. Second tip, make 30 minutes chart. This is the best trick to get to know about the time wasting activities. Do only one thing. એક જ કામ કરવાનું છે. સવારે જ્યારે ઉઠીએ અને રાત્રે જ્યારે સૂઈ જઈએ, આ દરમિયાન જે પણ કંઈ કામ કર્યા છે ને એ લખવાના છે. એક એક્ઝામ્પલ આપું. હું સવારે 7 વાગે ઉઠું છું અને 11 વાગે સૂઈ જાઉં છું. તો 7 થી 7:30 મેં જે પણ કંઈ કામ કર્યું છે ને એ મારે લખવાનું છે. 7 થી 7:30, 7:30 થી 8, 8 થી 8:30.
આવું 11 વાગ્યા સુધી. આ કામ આપણે 15 દિવસ સુધી કરવાનું છે. એટ ધ એન્ડ ઓફ 15 days વિલ ગેટ ધ આઈડિયા કે કઈ જગ્યાએ ટાઈમ વેસ્ટ થયો છે. પછી એ વેસ્ટ થયેલા ટાઈમને ઇન્વેસ્ટ કરવાનું છે આપણા પ્રાયોરિટી વર્કમાં. સો ડિયર ફ્રેન્ડ્સ, મેક 30 minutes સ્ટાર્ટ. 30. સ્લીપ એટલીસ્ટ 7 to 8 hours. મેં ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે કે સ્લીપ લેસ એન્ડ ડુ મોર પ્રોડક્ટિવ વર્ક. ધીસ ઇઝ જસ્ટ અ મિથ. આવું કંઈ છે નહીં. એક હ્યુમન બોડીને, એક શરીરને એટલીસ્ટ 7 કલાકની ઊંઘની જરૂર છે. આમાં થશે શું? જ્યારે તમે તમારી ઊંઘ સાથે કોમ્પ્રોમાઇઝ કરશો ને, અને તમારા શરીરને એ ઊંઘની જરૂર હશે, એ તાકાતની જરૂર હશે, અને જ્યારે કામ કરવાનું છે, જ્યાં આઉટપુટ આપવાનું છે, જ્યાં એક સ્ટ્રેન્થની જરૂર છે, ત્યાં તમે વીક પડશો એન્ડ રિઝલ્ટ વુડ બી ઝીરો. સો માય ડિયર ફ્રેન્ડ્સ, do not compromise with your valuable sleep. Sleep at least 7 hours. Fourth tip, do something effective during your free time. આપણે આપણા ફ્રી ટાઈમનો પ્રોપર યુઝ કરવાનો છે. હું એક એક્ઝામ્પલ આપું. આપણે અમદાવાદથી મુંબઈ જવાનું છે ટ્રેનમાં, બટ ઓબ્વિયસ છે કે આપણે કટ ટુ કટ ટાઈમ પર તો નથી જ નીકળવાના. આપણે ત્યાં કદાચ મેક્સિમમ 15 થી 20 મિનિટ પહેલાં પહોંચી જઈશું. આપણે ત્યાં જઈને શું કરતા હોઈએ છીએ? બધાને ખબર છે, ફોનનો યુઝ કરીશું, આટા મારીશું અથવા ફ્રેન્ડ સાથે ગોસિપ કરીશું. આ વસ્તુ બંધ કરવાની છે, કારણ કે આપણે ફોનનો એવો કોઈ પણ ફ્રૂટફુલ યુઝ નથી કરતા. જ્યારે આપણે કોઈ મીટિંગ માટે જતા હોઈએ છીએ અને ત્યાં જઈને ખબર પડે છે કે 5 થી 10 મિનિટ વેઇટ કરવાનું છે, તો આપણને બધાને ખબર છે કે આપણે 5 થી 10 મિનિટનો કેવો યુઝ કરીએ છીએ. ત્યારે આપણે ફોનનો યુઝ ના કરીએ અને ઇન્સ્ટેડ ઓફ ધેટ ત્યારે આપણે કોઈ નાની શોર્ટ સ્ટોરીઝ વાંચી શકીએ અથવા કોઈ પણ બીજું કામ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, યુ આર સ્ટુડન્ટ અને કન્ટિન્યુઅસ સ્ટડી કરીને થાકી ગયા છો, તો તમે નાનો અમથો બ્રેક લઈ શકો છો, લાઇટ એક્સરસાઇઝ કરી શકો છો. ડિયર ફ્રેન્ડ્સ, મેક શ્યોર ફ્રોમ નાઉ you will do something effective during your free time. Fifth tip, learn to say no. આપણી કદાચ સૌથી મોટી પ્રોબ્લેમ એ જ છે કે આપણે કોઈને ના નથી કહી શકતા. સ્ટડી કરતા હોઈએ અને ફ્રેન્ડ્સ આવી જાય, ચલો ભાઈ એક ચક્કર મારવા જવું, આપણે રેડી થઈશું કે ચલો જઈએ. કોઈ ઇમ્પોર્ટન્ટ કામ કરીએ છીએ અને મેસેજ આવે છે અને મેસેજનો તરત જ રિપ્લાય આપી દઈએ. કેમ? કારણ કે મેસેજ બિલ ક્લિન્ટનનો છે. A very simple thing is, whenever you are doing something important work, whether it is about study or anything else, do not allow that kind of time wasters જે તમને તમારું કામ કરતા રોકે છે. So make sure and learn to say no. This is the best 5 tips which is very useful. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. Do share, like and comment. તો મળીએ એક નવા વિડિયો સાથે. તબ તક કે લીએ stay fit, stay healthy and be yourself.